एक्सरसाइज 11.3 प्रश्न 1 થી 9 માં આપેલ ઉપવલય માટે નાભિના યામ શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો। હવે આ જે ઉપવલય છે x2/36 y/16 x2 નો છેદ મોટો છે, therefore प्रधान अक्ष x अक्ष છે અને x2/a² y2/b² 1 સાથે સરખાવતા a² 36 b² 60। x2 નો છેદ મોટો હોય તો પ્રધાન અક્ષ x અક્ષ હોય અને ગૌણ અક્ષ y અક્ષ હોય। પહેલું તો આપણે નાભિના યામ જોઈએ છે। નાભિના યામ માટે નાભિના યામ છે 0 પ્લસ ઓર માઈનસ c0 એટલે આપણે પહેલા c શોધવો પડશે। c = a² - b² = √36 - 16 √20 2√5। 4 25 એટલે 4 નું વર્ગમૂળ નીકળી જશે 2√5c। હવે નાભિના યામ બરાબર પ્લસ ઓર માઈનસ c0 is equal to plus or minus 2√50 શિરોબિંદુઓ। હવે આના શિરોબિંદુઓ plus or minus a0 is equal to plus or minus a² is equal to 36, therefore a is equal to 6 plus or minus 60। હવે પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into a² is equal to 36, therefore a is equal to 6 અને b is equal to 4। a into 2 into 6 is equal to 12। ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b is equal to 2 into b 4, b ની કિંમત is equal to 8। હવે ઉત્કેન્દ્રતા is equal to c upon a is equal to c 2√5 upon a is equal to 6 is equal to √5/3। ઉપવલય માટે ઉત્કેન્દ્રતા હંમેશા 1 થી નાની આવે એટલે છેદ અંશ કરતા છેદ હંમેશા મોટો આવશે। ઉત્કેન્દ્રિતા ઉપવલય માટે 0 અને 1 ની વચ્ચે આવે એટલે એના માટેનો છેદ હંમેશા અંશ કરતા મોટો હશે। હવે નાભિલંબની લંબાઈ is equal to 2b²/a 2 into b² 16 a 6 3 8 16 upon 3। Example number 2, x²/4 plus y²/25 is equal to 1। y² નો છેદ x² ના છેદ કરતા મોટો છે એટલે પ્રધાન અક્ષ
therefore પ્રધાન અક્ષ y અક્ષ છે, એટલે કે નાભી y અક્ષ પર આવેલી છે અને x² upon b² plus y² upon a² is equal to 1 સાથે સરખાવતા આ સમીકરણને x² upon b² plus y² upon a² is equal to 1 સાથે સરખાવતા b² is equal to 4, therefore b is equal to 2, a² is equal to 25, therefore a is equal to 5. નાભીના યામ માટે પહેલા c ની જરૂર પડે છે, તો c is equal to under root a² minus b² is equal to under root 25 minus 4 is equal to root 21. અને હજી બી આપજો કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો નહીં. હવે નાભીના યામ 0 plus or minus c is equal to 0 plus or minus root 21. શિરોબિંદુઓ 0 plus or minus a is equal to 0 plus or minus a એટલે 5. પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into 5 is equal to 10. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b is equal to 2 into b 2 is equal to 4. उत्केंद्रता is equal to c by a. c is equal to root 21, a is equal to 5, root 21 upon 5. નાભિલંબની લંબાઈ બરાબર 2b square by a is equal to 2 into b square is equal to 4, a is equal to 5, there is equal to 8 upon 5. હવે આ ઉપવલય જે છે, આ ઉપવલયને આપણે દોરી કેવી રીતે શકીએ કે એને આકૃતિ કેવી રીતે, તો આ ઉપવલય ઉભો ઉપવલય આમ આપ્યો છે આપણને. અહીંયા ઉગમ બિંદુ નાભી, આની નાભી y અક્ષ પર, અહીંયા 0 રૂટ 21 0 માઈનસ રૂટ 21. શિરોબિંદુ અહીંયા આવશે, શિરોબિંદુ 05, અહીંયા આગળ શિરોબિંદુ a 05, b 0 minus 5 અને ગૌણ અક્ષ x અક્ષ થશે. એટલે આ ઉપવલય છે આપણે આ પ્રકારે દોરી શકીએ. Example number 3, x square upon 16 plus y square upon 9 is equal to 1. x square નો છેદ y square ના છેદ કરતા મોટો છે, therefore પ્રધાન અક્ષ x અક્ષ છે, પ્રધાન અક્ષ x અક્ષ. હવે આ સમીકરણને x square upon a square plus y square upon b square is equal to 1 સાથે સરખાવતા a square is equal to 16, therefore a is equal to 4, b
b square is equal to 9, therefore b is equal to 3. નાભીના યામ માટે આપણે c ની જરૂર પડે તો c is equal to under root a square minus b square is equal to under root 16 minus 9 is equal to under root 7. નાભીના યામ પ્લસ ઓર માઇનસ c0. આ ઉપવલય છે એનો પ્રધાન અક્ષ x અક્ષ છે એટલે નાભી x અક્ષ પર આવશે અને x અક્ષ પર y યામ 0 હોય is equal to plus or minus root 7 0. શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ a0. પ્રધાન અક્ષ x અક્ષ છે એટલે શિરોબિંદુઓ x અક્ષ પર આવશે is equal to plus or minus a 40 plus or minus 40. પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into 4 is equal to 8. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b is equal to 2 into 3 is equal to 6. ઉત્કેન્દ્રતા is equal to c by a. c is equal to root 7 upon 4 root 7 upon 4. આની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવશે. 0 1 કરતા જો વધી જશે તો એનો અર્થ એવો કે તમે ઉપવલયમાં આ ઉત્કેન્દ્રતા શોધવામાં કંઈક ખોટું કર્યું છે એટલે કે ઉપવલયમાં ઉત્કેન્દ્રતા હંમેશા 0 થી 1 ની વચ્ચે જ આવે. આમાં છેદ કરતા અંશ હંમેશા નાનો હોય એટલે એનો આન્સર 1 થી નાનો આવે. હવે નાભિલંબની લંબાઈ is equal to 2b square by a is equal to 2 into b square. b square is equal to 9. a 4 2 is equal to 9 by 2. હવે આ ઉપવલય આ પ્રકારે દોરી શકાય. x x dash y y dash ઉગમ બિંદુ, નાભી અહીંયા અને અહીંયા નાભી આવશે. અહીંયા નાભીના યામ √70 minus √70. શિરોબિંદુઓ અહીંયા ઉપવલય x અક્ષને જ્યાં છેદે છે ત્યાં આગળ શિરોબિંદુ આવશે એટલે અહીંયા 40 અને અહીંયા આગળ -40. બરાબર. એટલે આ પ્રકાર જ્યારે x2 નો છેદ મોટો હોય y2 ના છેદ કરતા તો આ પ્રકારે ઉપવલય આપણે દોરવાનો અને y2 નો છેદ મોટો હોય તો ઊભો ઉપવલય દોરવાનો. આ દોરવું કમ્પલસરી નહીં પણ સમજણ માટે તમને આની આકૃતિ બતાવી છે. Example number 4. x square upon 25 plus y square upon 100 is equal to 1. 25 less than 100 y square નો સહગુણક x square ના સહગુણક કરતા મોટો છે. therefore પ્રધાન અક્ષ y અક્ષ છે. હવે આ સમીકરણને x square upon b square plus y square upon a square is equal to 1 સાથે સરખાવતા
a square is equal to 100, a square is equal to 100, therefore a is equal to 10, b square is equal to 25, therefore b is equal to 5. હવે નાભીના યામ માટે c શોધવા પડશે. c is equal to under root a square minus b square is equal to under root 100 minus 25 is equal to 75 is equal to 25 into 3 થશે એટલે 25 નું સ્ક્વેર રૂટ નીકળશે 5 into root 3 એટલે જેટલું સ્ક્વેર રૂટ નીકળતું હશે પ્રમાણે સ્ક્વેર રૂટ કાઢી દેવાનું. 70 વડે 25 into 3 એટલે 25 નું સ્ક્વેર રૂટ નીકળી ગયું 5 અને 3 એઝ ઇટ ઇઝ સ્ક્વેર રૂટ માં રહેશે. હવે નાભીના યામ 0 plus or minus c is equal to 0 plus or minus 5 root 3 શિરોબિંદુઓ 0 plus or minus a is equal to 0 plus or minus a એટલે 10. હવે પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into 10 is equal to 20. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b, b is equal to 5, 2 into 5 is equal to 10. હવે ઉત્કેન્દ્રતા E is equal to C by A, C is equal to 5 root 3 upon A is equal to 10 is equal to root 3 by 2. Okay. હવે નાભિલંબની લંબાઈ is equal to 2b square by a is equal to 2 into b square 25 upon a એટલે 10, 50 upon 10 is equal to 5. નાભિલંબની લંબાઈ is equal to 5. Example number 5. X square upon 49 plus y square upon 36. x square નો છેદ એ y square ના છેદ કરતા મોટો છે. therefore પ્રધાન અક્ષ x અક્ષ છે. આ સમીકરણને x square upon a square plus y square upon b square is equal to 1 સાથે સરખાવતા. therefore a square is equal to 49, therefore a is equal to 7, b square is equal to 36, therefore b is equal to 6. નાભિના યામ માટે c ની જરૂર પડશે. c is equal to under root a square minus b square is equal to under root 49 minus 36 is equal to under root 30. નાભિના યામ પ્રધાન અક્ષ x અક્ષ એટલે નાભી x અક્ષ પર y, x અક્ષ પર y યામ 0 એટલે પ્લસ ઓર માઇનસ c0 પ્લસ ઓર માઇનસ रूट 13 0. શિરોબિંદુઓ પ્રધાન અક્ષ x અક્ષ પર છે એટલે શિરોબિંદુ x અક્ષ પર હોય તો શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ a0 x અક્ષ પર y યામ 0 પ્લસ ઓર માઇનસ 70. પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a
is equal to 2 into 7 is equal to 14. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b, 2 into b, 6 is equal to 12. ઉત્કેન્દ્રતા E is equal to C by A is equal to C root 13 upon A is equal to 7. નાભિલંબની લંબાઈ is equal to 2b square by A is equal to 2 into b square, 36 upon A, 7 is equal to 72 upon 7. આપણે પ્રધાન અક્ષ x અક્ષ હોય કે પ્રધાન અક્ષ y અક્ષ હોય તો એમાં ચેન્જ ફક્ત નાભિના યામમાં અને શિરોબિંદુના યામમાં આવે છે. પ્રધાન અક્ષ x અક્ષ હોય તો નાભિના યામ x અક્ષ પર હોય છે અને શિરોબિંદુ x અક્ષ પર. પ્રધાન અક્ષ y અક્ષ હોય તો નાભિના યામ y અક્ષ પર હોય છે. ત્યાં આગળ 0 x યામ 0 લે 0 પ્લસ ઓર માઈનસ c શિરોબિંદુ 0 પ્લસ ઓર માઈનસ છે. બાકી પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રિતા અને નાભિલંબની લંબાઈ માટેના સૂત્ર પ્રધાન અક્ષ x અક્ષ હોય કે પ્રધાન અક્ષ y અક્ષ હોય બંને માટે સમાન જ રહેશે. આપણે a સ્ક્વેર કોને લેવાના તો કે x સ્ક્વેર નો છેદ મોટો છે અને a સ્ક્વેર લીધો. y સ્ક્વેર નો છેદ મોટો હોય તો y સ્ક્વેર નો છેદ મોટો હોય તો એને a સ્ક્વેર લેવાનો. Example number 6. X square upon 100 plus y square upon 400 is equal to 1. 100 less than 400. Y square નો છેદ મોટો છે. Therefore, પ્રધાન અક્ષ y અક્ષ છે. સમીકરણને x square upon b square plus y square upon a square is equal to 1 સાથે સરખાવતા. Therefore, a square is equal to 400. Therefore, a is equal to 20. B square is equal to 100. Therefore, b is equal to 10. હવે નાભિના યામ માટે c ની જરૂર પડશે. c is equal to under root a square minus b square, a square 400 minus 100 is equal to root 300. 100 into 300 નું સ્ક્વેર રૂટ નીકળશે એટલે 10. 3 નું નહીં નીકળે એટલે as it is સ્ક્વેર રૂટમાં 3. 10 into root 3. હવે નાભિના યામ 0 plus or minus c is equal to 0 plus or minus 10 root 3. શિરોબિંદુઓ zero plus or minus a is equal to 0 plus or minus 20. અહીંયા પ્રધાન અક્ષ y અક્ષ છે એટલે નાભિના યામ y અક્ષ પર આવે. શિરોબિંદુ કોણ y અક્ષ પર હોય. હવે પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into 20 is equal to 40. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b is equal to 2 into 10 is equal to 20. ઉત્કેન્દ્રતા is equal to c by a. c is equal to 10 root 3 upon a. 20 is equal to root 3 by 2. 0 0 કટ root 3 by 2.
હવે નાભી લંબાઈ is equal to 2b square pi a 2 into b square 100 upon a 20 0 to અહીંયા 10 નાભિલંબની લંબાઈ is equal to 10. Example number 7. 36x square plus 4y square is equal to 144. આ પ્રમાણિત સ્વરૂપ એટલે કે x square upon a square plus y square upon b square is equal to 1 અથવા x square upon b square plus y square upon a square is equal to 1 સ્વરૂપમાં ફેરવવું પડે એટલે 144 છેદમાં લઈએ એટલે આ બાજુ 1 રહેશે. Therefore 36 into x square upon 144 plus 4y square upon 144 is equal to 1. छेद उड़ाड़ दिए x square upon 4 plus y square upon 36 is equal to 1. હવે આ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. આમાં 4 less than 36 છે. Therefore પ્રધાન અક્ષ y અક્ષ છે માટે આ સમીકરણને સમીકરણ 1 ને x square upon b square plus y square upon a square is equal to 1 સાથે સરખાવતા a square is equal to 36. Therefore a is equal to 6. b square is equal to 4. Therefore b is equal to 2. હવે નાભિના આયામ માટે આપણે c ની જરૂર પડશે. c is equal to under root a square minus b square is equal to under root 36 minus 4 is equal to under root 32 is equal to 16 into 2 32. 16 નું સ્ક્વેર રૂટ નીકળશે 4 root 2. ઓકે હવે નાભિનાયામ બરાબર 0 plus or minus c is equal to 0 plus or minus 4 root 2. પ્રધાન અક્ષ y અક્ષ એટલે નાભી y અક્ષ પર આવશે. શિરોબિંદુઓ zero plus or minus a is equal to 0 plus or minus a is equal to 6. પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a is equal to 2 into 6 is equal to 12. ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b 2 into b is equal to 2 2 into 2 is equal to 4. उत्केंद्रता is equal to c by a. c is equal to 4 root 2 upon a is equal to 6 is equal to 2 root 2 by 3. નાભિલંબની લંબાઈ is equal to 2b square by a 2 into b square 4 a 6 is equal to 3
4/3 નાભી લંબની લંબાઈ 4/3. Example number 8. 16x² plus y² is equal to 16. આ x² upon a² plus y² upon b² is equal to 1 અથવા x² upon b² plus y² upon a² is equal to 1 જેવા પ્રમાણિત સ્વરૂપમાં નથી. આને પ્રમાણિત સ્વરૂપમાં લાવવા માટે આ અચળ પદને આ બાજુ છેદમાં લાવી દઈએ તો 16 into x² upon 16 plus y square upon 16 is equal to 1. Therefore x square upon 1 plus y square upon 16 is equal to 1. 1 less than 16. Therefore प्रधान अक्ष y અક્ષ છે. y સ્ક્વેર નો છેદ મોટો છે એટલે પ્રધાન અક્ષ y અક્ષ છે. હવે કોઈક વાર એવું બનશે એક્ઝામ્પલમાં કે અહીંયા તો કેવું x² નો આ છેદ ઉડી ગયો અહીંયા આગળ એટલે x² નો સહગુણક 1 બની ગયો છેદમાં 16 છે. y² નો પણ અહીંયા 1 છે અને છેદમાં 16 છે. કોઈ વાર છેદ ન ઉડે, દાખલા તરીકે આવો એક્ઝામ્પલ હોય કે 16x² plus 7y² is equal to 16. तो 16x² upon 16 plus 7y² upon 16 is equal to 1. આ છેદ ઉડી જાય છે. x² into 1 upon 6 અહીંયા 1 બની જાય છે પ્લસ અહીંયા છેદ નથી ઉડતા તો y² ને સહગુણક અહીંયા 1 બનાવવા માટે આ 7 ને છેદમાં લઈ જવો પડે એટલે y² upon 16 upon 7 is equal to 1. આ રીતે લખવું પડે. અહીંયા તો આપણે છેદ ઉડી જાય છે, અહીંયા y² અહીંયા 1 બની જાય છે, અહીંયા પણ 1 બની જાય છે અને છેદમાં અહીંયા 1 છે, છેદમાં અહીંયા 16 છે એટલે આપણે ઈઝીલી આને x² upon a² plus y² upon b² is equal to 1 સાથે સરખાઈ શકીએ છે. પણ અહીંયા છેદ નથી ઉડતા તો અહીંયા y² ની જોડે જે ગુણાયેલી સંખ્યા છે 7 એને છેદના છેદમાં લઈ જવાનું. ત્યારબાદ આપણે જોવાનું કે કેલ્ક્યુલેટરથી ચકાસી લેવાનું કે 16 upon 7 એ નાના થવાના છે એટલે x² upon 16 અને y² upon 16 upon 7 એટલે a² 16 થશે અને b² is equal to 16 upon 7 થશે એટલે x² નો છેદ મોટો થવાનો છે એટલે આ ઉપવલયનો પ્રધાન અક્ષ x અક્ષ થશે. બરાબર. દરેક વખતે આવું ચકાસી લેવાનું. આપણે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એમાં તો અહીંયા જો છેદ ઉડી જાય છે અહીંયા પણ એનો સહગુણક 1 બની જાય છે. y² 1 એ y² નો સહગુણક 1 બની જાય છેદમાં 16 આવે છે. પણ કોઈક વાર આ રીતના છેદ ન ઉડે તો આ રીતે લખવું પડે અને ત્યારબાદ ચકાસી જોવાની કે a² અને b² માં કઈ સંખ્યા મોટી થાય છે કેલ્ક્યુલેટરથી ચકાસી શકાશે કે x² નો સહગુણક મોટો થાય છે, x² નો છેદ મોટો થાય છે કે y² નો છેદ મોટો થાય છે. ત્યારબાદ એક્ઝામ્પલ પછી એ રીતે ગણી શકાશે. સમીકરણ 1 ને x² upon b² plus y² upon a² is equal to 1 સાથે સરખાવતા. Therefore a² is equal to 16. Therefore a is equal to 4. b² is equal to 1. Therefore b is equal to 1. હવે નાભીના યા માટે c ની જરૂર પડશે. c is equal to under root a² minus b² is equal to under root 16 minus 1 is equal to under root 15. नाभिनायाम 0 plus or minus c is equal to 0 plus or minus root 15.
शिरोबिंदुओं 0 प्लस और माइनस a इज इक्वल टू 0 प्लस और माइनस 4। प्रधान अक्षनी लंबाई इज इक्वल टू 2a इज इक्वल टू 2 इंटू 4 इज इक्वल टू 8। गौण अक्षनी लंबाई इज इक्वल टू 2b इज इक्वल टू 2 इंटू 1 इज इक्वल टू 2। उत्केंद्रता is equal to c by a, c is equal to root 15 upon 4, root 15 upon 4। नाभि लंबनी लंबाई is equal to 2b square by a is equal to 2 into b square 1 a 4 is equal to 1 upon 2। Example number 9, 4x square plus 9y square is equal to 36। 36 દરેકના છેદમાં લખી દો 4x square upon 36 plus 9y square upon 36 is equal to 1। x square upon 9 plus y square upon 4 is equal to 1। 9 greater than 4, therefore प्रधान अक्ष x अक्ष છે। હવે પ્રધાન અક્ષ x અક્ષ છે। આ સમીકરણને સમીકરણ एक ने एक्स स्क्वायर अपॉन ए स्क्वायर प्लस वाई स्क्वायर अपॉन बी स्क्वायर इज इक्वल टू 1 સાથે સરખાવતા a square is equal to 9, therefore a is equal to 3, b square is equal to 4, therefore b is equal to c। નાભિનાયા માટે c is equal to under root a square minus b square is equal to under root 9 minus 4 is equal to under root 5। હવે નાભિનાયા is equal to પ્રધાન અક્ષ x અક્ષ છે, નાભિ x અક્ષ પર હોય, પ્લસ ઓર માઇનસ c0 is equal to plus or minus root 5 0। शिरोबिंदुओं is equal to plus or minus a0 a is equal to 3 plus or minus 3 0। प्रधान अक्षनी लंबाई प्रधान अक्षनी लंबाई is equal to 2a is equal to 2 into 3 is equal to 6। 2 into 3 6। गौण अक्षनी लंबाई is equal to 2b is equal to 2 into 2 is equal to 4। उत्केंद्रता is equal to c by a, c root 5 upon a 3। नाभि लंबनी लंबाई is equal to 2b square by a 2 into b square 4 a 3 is equal to 8 by 3।
આ ઉપવલય માટે નાભિનાયામ શિરોબિંદુ પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ ઉત્કેન્દ્ર તથા નાભિનમની લંબાઈ માટેના સૂત્ર કોષ્ટક રૂપે લખાવેલ જ છે. એ પરથી જ આપણે આ નાભિનાયામ શિરોબિંદુ પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ ઉત્કેન્દ્ર તથા નાભિનમની લંબાઈ શોધેલ છે.